નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલે અંબાજી ખાતે માં અંબાના દર્શન કરી ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રહ્યા હાજર। પાલનપુરમાં પાણીની ડોલમાં પડી જતા બાળકીનું નિપજ્યું મોત, પરિવારમાં સવાયો શોક। કાંકરેજ તાલુકાના ખીમાણા ગામમાં તસ્કરોનો તરખાટ, બંધ મકાનનું તાળું તોડી ચોરી કરી થયા પલાયન, પોલીસે વધુ તપાસ હાથ ધરી। કાંકરેજ તાલુકાના તેરવાડા ગામોને જોડતી કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોને હાલાકી, પશુઓને પાણી પીવડાવવું પણ બન્યું મુશ્કેલ। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે આપના એન્ડ્રોઈડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। લોકશાહીના પર્વ એવા લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજકીય અને રાષ્ટ્રીય પક્ષો પોતાની ચૂંટણીના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। જેમ જેમ ઉમેદવારોની ટિકિટ ફાઇનલ થતી ગઈ તેમ તેમ ઉમેદવારો પોતાના વિસ્તારની મુલાકાતોનો દોર પણ શરૂ કરી દીધો છે। બનાસકાંઠા જિલ્લાની લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે રાજ્યમંત્રી પરબતભાઈ પટેલના નામ ઉપર મોહર લાગ્યા બાદ પરબતભાઈ પટેલે આજે પોતાના લોકસંપર્કનો કાર્યક્રમ માં અંબાના પવિત્ર ધામ અંબાજીથી માતાજીના આશીર્વાદ લઈને પ્રારંભ કર્યો છે। પરબતભાઈ પટેલ આજે અંબાજી પહોંચી માં અંબાના આશીર્વાદ લીધા હતા। પૂજારીએ પણ તેમને કુમકુમ તિલક કરીને ચુંદડી ઉઢાડી કમળનું પુષ્પ અર્પણ કર્યું હતું। ત્યારબાદ માતાજીની ગાદીએ પણ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઈને રક્ષા પોટલી બંધાવીને વિજયના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ત્યારબાદ પરબતભાઈ પટેલે અંબાજીના કેટલાક વિસ્તારમાં લોકસંપર્ક કરતા વિવિધ મંડળો સહિત અન્ય જ્ઞાતિના લોકોએ પણ તેમનો ઉમળકાભેર સ્વાગત કર્યું હતું ને તેમને આ લોકસંપર્કની શરૂઆતમાં ભોજન પણ અંબાજી ખાતે જ જમ્યું હતું। જોકે તેમને જણાવ્યું હતું કે તેમને ટિકિટની ફાળવણી થયા બાદ સૌપ્રથમમાં અંબાના આશીર્વાદ લેવા તેઓ અંબાજી પહોંચ્યા હતા અને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા વિકાસના કાર્યોની વાત પ્રજા સમક્ષ લઈ જઈને ચોક્કસપણે બનાસકાંઠાનું કમળ દિલ્હી મોકલશે તેમ જણાવ્યું હતું। ચિરાગ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, અંબાજી। પ્રદેશના નેતૃત્વએ મારામાં વિશ્વાસ મૂકીને સમગ્ર પ્રજાજનો કાર્યકરોની અપેક્ષાએ જ્યારે ટિકિટ આપી છે ત્યારે મા જગદંબાના આશીર્વાદ મેળવવા આવ્યો છું। સર્વપ્રથમ તો દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ, સાથે સાથે મારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય જીતુભાઈ વાઘાણી અને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી કે જેમના માર્ગદર્શન તળે જેમની આગેવાની છે જ્યારે ચૂંટણી લડાવવાની છે ત્યારે અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ જ્યારે ગાંધીનગરથી ફોર્મ ભર્યું છે ત્યારે રાજ્યની 26 બેઠક ભારતીય જનતા પાર્ટીના કમળને જવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને બનાસકાંઠા તો સરહદી જિલ્લો છે। નરેન્દ્રભાઈના નામે જ્યારે મિત્રો સમગ્ર દેશ એક થઈને જે અપેક્ષા રાખી રહ્યો છે કે 2019માં પણ નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બનવા હતા, ત્યારે અહીં પણ બનાસકાંઠાનું પણ સરહદી જિલ્લા તરીકેનું એક કમળ નરેન્દ્રભાઈના હાથમાં બનાસકાંઠાથી જશે, એમાં મિત્રો કોઈ શંકાને સ્થાન નથી। અને મા જગદંબા આ આશીર્વાદ આપશે એટલે મિત્રો આજે હું દર્શન કરવા પણ મા જગદંબાનો આવ્યો છું। આભાર। જિલ્લા મથકે થરાદ તાલુકાના દાંતિયા અને વડાદર ગામના 2017ના પૂરમાં થયેલા નુકસાનને લઈને 200 થી વધુ ખેડૂતો છેલ્લા 1 વર્ષથી અવારનવાર તંત્રોને રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવતા નહીં આજે ફરીવાર રજૂઆત કરવા આવ્યા હતા અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આમ ગામમાં બૂથ ન લાવવાની ચીમકી ઉચ્ચારી હતી ને બંને ગામમાં અંદાજિત 250 જેટલા ખેડૂતોને જમીન ધોવાણની સહાય ન મળતા એમના અન્યાયને લઈને નારાજગી વ્યાપી હતી। મુખ્યમંત્રી અને સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી। આ બંને ગામો નદી વિસ્તારમાં આવેલ હોવાથી મોટા પાયે જમીન ધોવાણ થયું હતું। ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે જે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું તેમને ઓછી સહાય ચૂકવેલ છે, જેમને નુકસાન નથી થયું એમને પુષ્કળ સહાય ચૂકવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। આ વિશે તંત્ર દ્વારા ખેડૂતોનું નિરાકરણ આવે તેવી માંગ કરી હતી। હું ચૌહાણ ઈશ્વરસિંહ મહાદાનજી દાંતિયા ગામનો વતની છું અને જુલાઈ 2017માં આવેલા પૂરના લીધે જે જમીન ધોવાણ થયેલું તેમાં અન્યાય થયેલો 287 ખેડૂતોને અન્યાય થયેલો છે અને એમને પૂરતા નાણાં મળેલા નથી। એના માટે અમે ગાંધીનગર રાજ્ય કક્ષા સુધી, જિલ્લા કક્ષા સુધી અનેકો વાર રજૂઆતો કરી ચૂક્યા છીએ।
અમે જિલ્લા સુધી આપવું હોય તો 130થી 40 કિલોમીટરનું અંતર કાપીને દર 15 દિવસે આવીએ છીએ, છતાં સુધી આ તંત્રમાં કોઈ પણ સાંભળવાવાળું નથી. અને તંત્રમાં જે લોકો જોડે જઈએ પેલો પેલાને કહે છે, પેલો પેલાને કહે છે, પણ કોઈ સ્થળ ઉપર આવીને ચકાસણી કરતું નથી. માટે અમારી માંગ છે કે સ્થળ ચકાસણી કરો અને અમને યોગ્ય ન્યાય આપો. બાકી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને અમારા ગામમાં ચૂંટણી નહીં થવા દઈએ અને બૂથ પણ નહીં આવવા દઈએ. એ અમારા બંને ગામના ટોટલ તમામ ખેડૂતોની માંગ છે. હું વિહાભાઈ માવાભાઈ પટેલ, રહેવાસી ગામ દાંતિયા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. અમારો પ્રશ્ન છે, જુલાઈ 2017માં આવેલા પૂરના કારણે થયેલા લગભગ 200 થી 250 ખેડૂતોને સાથે અન્યાય થયેલો છે. એના માટે અમે લગભગ છેલ્લા નવેમ્બર 2017થી એટલે કે લગભગ છેલ્લા 1.5 વર્ષથી ધક્કા ખાઈએ છીએ, છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો આજ સુધી અમને કોઈ ન્યાય મળેલો નથી. અને જે તંત્ર દ્વારા ખૂબ મોટી ગેરરીતિઓ કરેલી છે અને આ ગેરરીતિઓને તંત્ર ન્યાય ન અપાવતા અમે બંને દાંતિયા અને વડાદર તેમજ બીજા જે અન્ય નદીના પૂરમાં જે ગામો આવે છે એ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ધાર કરેલો છે. અને અમે આ વખતે ઇલેક્શન 2019 જે એમપી ક્ષેત્રનું છે એનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ, જેથી કરીને આ અન્યાય થયેલા ખેડૂતોને તત્કાલ ન્યાય અપાવે એવી અમારી રાજ્યના ચૂંટણી કમિશનર પાસે માંગ છે. થરાદ તાલુકાના છાંગડા ગામે દાદા મરણ જતા અરજદારે વડીલો મિલકત તેમના નામે કરાવવા આધાર પુરાવા તલાટીને બતાવતા તલાટીએ સરપંચને મળવાનું કહેતા સરપંચે મિલકત નામે કરાવવાના 50,000ની માંગણી કરતા અરજદારે એસીબીને જાણ કરતા લાકડી હાઈવે પર સરપંચનો સાગરીત 10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા એસીબીએ સરપંચ સહિત તેના સાગરીત વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. થરાદ તાલુકાના ચાંગડા ગામના ફરિયાદીની વડીલોપાર્જિત મિલકત મકાનોના આકારણીના ભરવાથી તથા મિલકત નંબરના ફેરફારથી પંચાયતના નામે થયેલ, જેથી ફરિયાદીએ જૂના આકારણી પત્રકો તલાટીને બતાવતા તેઓએ સરપંચનો વિષય હોવાનું જણાવેલ, જેથી અરજદારે સરપંચ દાનાભાઈ કાળાજી મકવાણા, ચાંગડા ગ્રુપ ગ્રામ પંચાયત રહેવાસી મેઘપુરા તાલુકો થરાદને જણાવેલ કે મારા દાદા મરણ ગયેલ છે, મિલકત અમારા સંયુક્ત નામે કરવી છે, જેથી સરપંચે કહેલ કે ખર્ચો કરવો પડશે, 50,000 થશે. તો ફરિયાદીએ ઓછા કરવાનું જણાવતા કહેલ કે હાલ અડધા આપો, બીજા કામ થયા પછી. પરંતુ ફરિયાદીએ કહેલ કે હાલ 10,000ની વ્યવસ્થા થઈ છે, જેથી સરપંચે તેના સાગરીત મેવાભાઈ કાળાભાઈ મકવાણાને આપી દેવા જણાવતા અરજદાર ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા પીઆઈ કે પટેલ ગત બુધવારના રોજ લાખણી ગામે હાઈવે પર છટકું ગોઠવી સરપંચના ઇશારે તેનો સાગરીત ₹10,000ની લાંચ લેતા ઝડપાઈ જતા એસીબીએ ફરિયાદના આધારે સરપંચ સાહિત્યના સાગરીત વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. પાલનપુરના મલેનનગરમાં આજરોજ કપડા ધોવાની ડોલમાં ડૂબી જવાના કારણે 1.5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું, જેથી પરિવારમાં શોક છવાયો હતો. પાલનપુરના મલેકનગર વિસ્તારમાં એક 1.5 વર્ષની બાળકી રમતા રમતા સર્ફના પાણીની ભરેલી ડોલમાં પડી ગઈ હતી, જેથી બાળકીનો શ્વાસ રૂંધાયો હતો. ત્યારબાદ આ અંગેની જાણ બાળકીના પરિવારને થતા સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ ઉપરના તબીબે બાળકીને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે રહેતા એક શાહ પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. ચોરી કરી પલાયન થઈ ગયા, જેની જાણ પોલીસને થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં ચોરીના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. ત્યારે કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે રહેતા અને સોના ચાંદીના દાગીના અને કરિયાણાના વ્યવસાય સાથે સંકળાયેલ રમેશભાઈ શાહ બુધવારે બહાર ગયા હતા. તે સમયે તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં પડેલ વસ્તુઓ વેરણ શેરણ કરી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ આજુબાજુના લોકોને થતા પોલીસ તેમજ મકાન માલિકને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવીને ઝીણવટભરી તપાસ કરી હતી. મકાન માલિક હાજર ન હોવાથી કેટલાની ચોરી થઈ છે તે હજુ જાણી નથી શકાયું, પરંતુ આ ઘટનાની વધુ તપાસ સિહોરી પીએસઆઈ પીજે જેઠવા ચલાવી રહ્યા છે. હેમુભા વાઘેલા, સંપૂર્ણ ન્યૂઝ, કાંકરેજ. થરાદ તાલુકાના લવાણા કળશ અને લુણવા ગામે શીતળા માતાજીના મંદિરે ફાગણ વદ સાતમના પરંપરાગત લોકમેળો ભરાય છે, જેમાં બુધવારની વહેલી સવારથી શ્રદ્ધાળુઓ પોતપોતાના બાળકો સાથે બાધા માનતા આખડીઓ પૂર્ણ કરવા ઉમટી પડ્યા હતા. આથી મેળામાં મનોમહેરામણના કારણે હૈયું હૈયું દબાય એવી ભીડ જોવા મળી હતી. આનંદ પ્રમોદ, શેરડીની બજાર તેમજ સૌંદર્ય પ્રસાધનોની ચીજ વસ્તુઓની બજારો ગોઠવાતા
સરહદી પંથકની પ્રજાએ ખરીદારી સાથે ભાતીગળ મેળામાં મન મૂકીને લાવો માણ્યો હતો. થરાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. તાલુકાના લુણાવા ગામમાં આ ધાર્મિક સ્થળ થયેલું છે તે શીતળા માતાનો મેળો ભરાય છે. આજુબાજુની વસ્તી આવે છે. આજુબાજુની વસ્તી અહીં કના આંખો ચડાવે, પ્રસાદ ચડાવે, માનતા આવે. હોળી માતાનો પૂજારી છું હું. અને વર્ષોથી મેળો ભરાય. આ વર્ષોથી લગભગ 200 વર્ષથી આ મેળો આવ્યો છું. હું 28 વર્ષથી આવ્યો છું. 28થી આ મેળો દેખું છું. 2 મેળા ભરાય છે શીતળા માતાના આ ધાર્મિક સ્થળે. આજુબાજુના 8 ગામની જાગીરી જગ્યા છે. બસ હું મહંત વસંતગીરી મનમોહનગીરી નાગા. કાંકરેજ તાલુકાના તેરવાડા ગામ પાસેથી પસાર થતી કચ્છ કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોએ પશુઓને પાણી પીવડાવવા પણ પાણી નથી મળી રહ્યું, જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કાંકરેજ તાલુકાના તેરવાડા ગામથી પસાર થતી કચ્છ કેનાલ ભર ઉનાળે કોરી ધાકોર જોવા મળી રહી છે. આ કેનાલ 2 કાંઠે વહેતી હતી, પરંતુ ઉનાળામાં જ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે અત્યારે ખેડૂતોને પિયત માટે તો ઠીક, પણ પશુઓને પીવડાવવા માટે પણ પાણી નથી મળી રહ્યું, જેથી આજુબાજુના ગામડાની દયનીય પરિસ્થિતિ ઊભી થઈ છે. પાણી બંધ કરી દેવાતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. પશુપાલન ઉપર પણ અસર વર્તાઈ રહી છે. પશુઓ પણ પાણી વિના ટળવળી રહ્યા છે. એક તરફ લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો બીજી તરફ કેનાલમાં પાણી છોડવામાં નથી આવતું, જેના કારણે આગામી ચૂંટણીમાં ભાજપને ખેડૂતોને વોટ લેવા મુશ્કેલ બની શકે છે. તો સરકાર દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે. જીડી ગજ્જર, સંપૂર્ણ ન્યૂઝ, બાબર. કેટલા દિવસથી બા કેનાલ બંધ છે? 20 દાડાથી બંધ છે. ઢોરા તરસી મરે છે. બીજો તો ધાડી જેવો ઢોરા તરસી મરે છે અત્યારે હાલમાં. તો પાણી 20 દાડાથી પાણી છાંટો આવતો નથી. પાક ને નુકસાન છે. પાક તો બધે પાક તો થઈ જાય. ઢોરા જીવતા રહેતા તો અમારે બરોબર ઢોરા મોઢે પીવા પાણી નથી. શું કરવા અમે? શું નામ તમારું? મારું નામ માનો. ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલે અંબાજી ખાતે માં અંબાના દર્શન કરી ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રહ્યા હાજર. પાલનપુરમાં પાણીની ડોલમાં પડી જતા બાળકીનું નિપજ્યું મોત. પરિવારમાં સવાયો શોક. કાંકરેજ તાલુકાના ખીમાણા ગામમાં તસ્કરોનો તરખાટ. બંધ મકાનનું તાળું તોડી ચોરી કરી થયા પલાયન. પોલીસે વધુ તપાસ હાથ ધરી. કાંકરેજ તાલુકાના તેરવાડા ગામોને જોડતી કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોને હાલાકી. પશુઓને પાણી પીવડાવવું પણ બન્યું મુશ્કેલ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.